નમસ્કાર દોસ્તો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 1 મજા તો માળિયામાં કાતરિયામાં જે કેકારવ એટલે કે ધોરણ 5નું આપણે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે, એમાં પ્રવૃત્તિ કુલ તમને 1થી માંડીને 43 આપેલી છે. પરંતુ આ વિડીયામાં ફક્ત પ્રવૃત્તિ નંબર 1થી 22નું સોલ્યુશન આપેલું છે તમને. આ પછીનો જે વિડીયો છે એમાં પ્રવૃત્તિ નંબર 23થી 43નો વિડીયો પણ મારી ચેનલમાં ઉપલબ્ધ છે, તો એ પણ આપ નિહાળી લેવું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પાઠનું શીર્ષક નામ છે મજા તો માળિયામાં કાતરિયામાં. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કોઈ પણ વસ્તુ જાણતા પહેલાં તો એનો શીર્ષક જાણવું ખૂબ જરૂરી છે કે આનો શાબ્દિક અર્થ શું થાય, આ પાઠનો મતલબ શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, ગામડામાંથી જે વિદ્યાર્થી મિત્રો આવે એને તો ખ્યાલ હશે કે માળિયું એટલે કે આપણું ઘર હોય, એમાં દિવાલમાં જે ભાગ હોય, જે આડા લાકડા અથવા પથ્થરથી જે ચણતર કામ કરેલું હોય ને એમાં ખાસ પ્રકારના જે કોઈ પણ ચીજ વસ્તુઓ કપડાં રાખતા હોય એને માળિયું કહેવાય. ને કાતરિયું એટલે કે નળિયા અથવા તો જે લોખંડના પતરા હોય એની છતની ઉપરનો ભાગ હોય ત્યાં વધારાનો જે સામાન હોય આપણા ઘરનો એ મૂકવામાં આવતો હોય એને કાતરિયું કહેવાય. તો મજા તો માળિયામાં એટલે કે દિવાલનું આપણે સમજી લીધું વિદ્યાર્થી મિત્રોને. કાતરિયું એટલે કે નળિયા કે પતરાનો ઉપરનો જે ભાગ હોય ત્યાં વધારાની સામગ્રી એટલે કે સામાન રખાતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર આના વિશે આપણે પરિચિત થઈ જવાનું છે. ત્યારબાદ મજા તો માળિયામાં કાતરિયામાં એમાં જે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જ્યાં સોલ્યુશન કરવાનું છે, પાઠ્યપુસ્તકમાં આપણે લખવાનું છે, એનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે. વધારાનું વિદ્યાર્થી મિત્રો, આપની જે ચોપડી હોય સ્વાધ્યાયન પોથી સોલ્યુશન એમાંથી આપણે જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે. ફક્ત આ વિડીયોમાં આપને જ્યાં પણ લખવાનું છે ત્યાં આપણે લખી નાખીએ. જો સૌપ્રથમ પહેલું છે પ્રવૃત્તિ ગાઈએ ગીતિકા, એ આપણે ગીત ગાવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાંચો અને ભજવો, આપણે જોડી કાર્ય કરવાનું છે. ત્યારબાદ કુલ વાત છે કે બિચારી ફિયાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં કુલ 2 પ્રસંગ છે. એક તો બિચારી ફિયોના ને બીજો પ્રસંગ છે હું ને ચંદુ, એ કંઠસ્થ કરવાનું આપણે છે. તો બિચારી ફિયોના ખૂબ સુંદર મજાની આ વાર્તા છે, આપણે વાંચી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ લાંબી વાર્તા છે, મોટી વાર્તા છે. ત્યારબાદ એમાંથી આપ જોઉં કે વાતચીતના આપણે પ્રશ્નો છે એ આપણે સ્વાધ્યાયન પોથી સોલ્યુશનમાં આપેલા છે, એ આપણે કરી લેવાના છે. ત્યારબાદ ચોથું પ્રવૃત્તિ છે આયાની જેમ બેઠા બેઠા જોકું ખાઓ, વાર્તામાં આવતા શબ્દો નજીકના અર્થ વાર્તાનું વાક્ય વાંચીને ધારો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાત્રો છે બધા ફિયોના, ડોલી, પર્લ, મર્લ, આયા, બરાબર કે ફિયાનાની બેનપણી, આ બધા વિશે જે પાઠમાં તમને આપેલું છે બરાબર ધ્યાન કરી લેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કુલ આપણે છઠ્ઠી પ્રવૃત્તિ આપણે પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્રો સામે રાખવાનું છે, એટલે આપણે અંદરને અંદર જે લખવાનું છે સમજપૂર્વકનું આજે આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ સૌપ્રથમ છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યાને શું કહેવાય? જો કે પહેલું છે તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી, તો શું થાય? તો કે મામી થાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો સામે જગ્યા લખેલી છે, સુંદર મજાના અક્ષરે મામી લખવાનું છે. ત્યારબાદ બીજો જોઉં, ફોઈના પપ્પાની પોતરી, તો કે એ હું આપણે પોતે કહેવાય પૌત્ર કે પોતરી. ત્રીજું છે પપ્પાના પપ્પાની પત્ની, તો એની દાદીમાં કહેવાય આપણે. ત્યારબાદ ચોથું છે મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી, એને બહેન કહેવાય. પાંચમું, મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી, એને માસી કહેવાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સાતમી પ્રવૃત્તિ છે આપના પાના નંબર 5 ઉપર આપેલી છે. વાર્તામાં આવતા કેટલાક શબ્દ 2 શબ્દો વડે બનેલા છે, એ બંને શબ્દો ઓળખી કાઢો. બંને શબ્દોના અર્થની ચર્ચા કરી લખો. જરૂર પડે ત્યાં શિક્ષકની મદદ લો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરવાનું છે? 2 શબ્દથી એક શબ્દ બન્યો છે. સૌપ્રથમ બંને શબ્દોના અર્થ આપણે જાણી લેવાના છે ને ત્યારબાદ એક વાક્ય પણ આપણે લખવાનું છે. જેવી રીતના આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે ગર્ભ ને શ્રીમંત. ગર્ભ કેને કહેવાય? તો કે માતાના ગર્ભમાંથી, ને શ્રીમંત એટલે પૈસાદાર. જે પણ વ્યક્તિ માતાના ગર્ભમાંથી એટલે કે એનું જે પેઢી દર પેઢી જે રૂપિયાવાળો હોય, ધનવાન હોય, એને ગર્ભ શ્રીમંત કહેવાય. તો જો વિદ્યાર્થી મિત્રો, એના 2 શબ્દો અલગ પડ્યા, ગર્ભ અલ્પવિરામ શ્રીમંત. એમાંથી શબ્દ બન્યો ગર્ભ શ્રીમંત. ધનવાન મા બાપનું એ બાળક કે જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય. એવી રીતના વિદ્યાર્થી મિત્રો બીજા વાક્યો છે. જો બીજું, સમયપત્રક, રામકહાણી, ચોર પગલું, પંચ પકવાન, નામ નિશાન, ધીંગા મસ્તી. તો એના બધા શબ્દોના અર્થ આપણે જાણવાના છે ને એક એક વાક્ય પણ લખવાનું છે. તો જો સૌપ્રથમ સમયપત્રક, તો કે સમય ને પત્રક,
તો કે સમય પ્રમાણે ચોક્કસ આયોજન કરવું, બરાબર ને. સમય તો કે ટાઈમ ને પત્રક એટલે કે એ પ્રમાણે આયોજન કરવાનું. તો સમય ને પત્રક બેને અલગ આપણે એક ખાનામાં લખવાનું છે. ડાબી સાઈડમાં જે બ્લુ અક્ષરથી લખેલું છે બધું વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે સમય પત્રક. પછી સમય પત્રક તો આપણે કાળા અક્ષરથી લખેલ છે. ત્યારબાદ એનું એક વાક્ય બનશે, સમય પ્રમાણે કરેલું ચોક્કસ આયોજન. રામ કહાણી તો કે રામ અલ્પવિરામ કહાની, આખા દિવસ દરમિયાન કરેલી વાતો એને રામ કહાણી કહેવાય. ચોર પગલું, ચોર પગલું, છાનું માનું જવું તે, ફટાફટ જવું તે, એને ચોર પગલે કહેવાય. પંચ પકવાન એટલે પંચ પકવાન એટલે 5 પ્રકારના પકવાન હોય, 5 પ્રકારની વાનગી હોય, બરાબર છે. તો કે પંચ પકવાન 5 પ્રકારની વાનગી. નામ નિશાન તો કે નામ નિશાન તો કે અતો પતો ન હોતો, એને નામ નિશાન કે ભાઈ આનું તો નામ નિશાન નહોતું, કોઈ એટલે ખ્યાલ ન હોય એને અતો પતો ન હોય એવું કહેવાય. ધીંગા મસ્તી, સાથે મળીને બૂમાબમ તથા તોફાન કરવું તે એને ધીંગા મસ્તી કહેવાય. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 8મી છે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 5 ઉપર આપણે પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્રો ખુલ્લું રાખવાનું છે અને એમાં જ્યાં પણ મેં લખેલું છે બ્લુ અક્ષરથી લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપને વિનંતી છે કે આ પહેલાં હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના વિડીયો હું આ ચેનલ ઉપર મૂકું છું. તો વિદ્યાર્થી મિત્રો જરૂર મને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારબાદ પહેલું છે 8મો પ્રશ્ન, મુખ્ય પ્રશ્ન, વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. જોડી કાર્ય કરવાનું છે કે કપાળે કરચલી પડવું એટલે શું? તો કે ગુસ્સે થવું. જો કોઈ પણ વ્યક્તિ ગુસ્સે થઈ જાય એટલે કપાળે છે એ કરચલી પડવા માંડે, તો કે એમાં આપણે લખી નાખવાનું છે ગુસ્સે થઈ જવું. આપણો પાઠ્યપુસ્તકમાં જગ્યા છે. વાજ આવી જવું તો કે કંટાળી જવું. હેબતાઈ જવું તો કે ડરી જવું અથવા તો ચિંતિત થઈ જવું. ત્યારબાદ 9મું છે પાના નંબર 5 ઉપર, વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાડો હતો, ફકરો વાંચો. ત્યાર પછી નીચે આપેલા વાક્યનો અર્થને બંધ બેસતું વાક્ય તે ફકરામાંથી શોધી લખો. તો વિદ્યાર્થી મિત્રો આમાં જે પાઠમાં જે બપોર આખીથી માંડીને વાડો હતો ત્યાં સુધીનો આપણે વાંચવાનો છે ફકરો ને એમાંથી વાક્યોને બંધ બેસતા વાક્યો ફકરામાંથી શોધીને લખવાનું છે. પહેલું છે ફિયોના ડરામણા અવાજથી ગભરાઈ જાય છે. તો એની સામે વિદ્યાર્થી મિત્રો જગ્યા છે, થોડા નાના અક્ષર કરજો, બાકી સમાશે નહીં. કૂતરાના ભસવાના અવાજે જ્યારે ચોંકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો. બીજું, ફિયોના છાનીમની ઘરેથી ભાગી છૂટી. ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. એ વિદ્યાર્થી મિત્રો લખી નાખવાનું છે. ત્યારબાદ પાના નંબર 6 ઉપર, ફિયોનાએ નિયમોમાં રહીને જીવવું પડે છે. એનો જવાબ છે બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. ચોથું છે ઘરની બહાર નીકળતા જ તેના હૃદયમાં ધબકારા વધી ગયા. તો કે રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. 5મું, ફિયોના આરામ કરીને થાકી ગઈ હતી. તો કે મોટા પલંગમાં એ પાછા ખસતી પડી રહેતી. ત્યારબાદ 10મું છે શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થને ક્રમ ઉદાહરણ મુજબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો અ અને બ જેવી રીતને જોડી કાર્ય હોય એ રીતના આપણે કરવાનું છે. તો જો તમને કે ફિયોનાના કપાળે કરચલી પડી જવું તો એ શું દર્શાવે? તો કે પહેલાં હમું બીજું આવે ચીડ પડવી. વિદ્યાર્થી મિત્રો આપ ચાહો તો બોલપેનથી જોડી પણ દો અથવા તો તમને કૌંસ આપેલું છે એમાં એનો ક્રમ લખવાનો છે. તો કે પહેલાં હમું બીજું આવે, છાતી ધડક ધડક થતી હતી તો એનામાં ત્રીજું કે આનંદ સાથે ડર પણ લાગતો હતો. અવતાર જોવા જેવો હતો તો એનામાં છઠ્ઠું કે દેખાવ બદલાવ ગયેલો. ચોથું સજ્જડ પકડીને ચીટકી રહી તો ચોથું આવ્યું બીક સાથે હિંચકો ખાવાની મજા. વાજ આવી ગઈ હતી તો પેલું કંટાળી ગયેલી. છઠ્ઠું મોટા ઘરની છોકરી એના પૈસાદાર કુટુંબ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોનો જે ક્રમ છે બરાબર એ આપણે અનુક્રમ છે એ લખી નાખવાનો છે. ત્યારબાદ 11 છે એમાં કંઈ લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો. 12મું છે આ વાર્તા ઘરે જઈને મોટેરાને કહો. ત્યાર પછી વાક્યોને વાર્તાની ઘટનાક્રમ મુજબ આપો. એટલે ઘરકામ કરવાનું છે આપણે ગૃહ કાર્યમાં. ઉદાહરણ તરીકે આ પાઠ ચાલુ થાય એમાં પહેલું વાક્ય કયું છે, બીજું કયું છે, ત્રીજું કયું છે, એ રીતના આપણે વાર્તાનો ક્રમ લખવાનો છે. જો મેં એક લખ્યો કે ફિયોના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ, એમાં એકડો આપણે પાઠ્યપુસ્તકમાં લખેલો જ છે બરાબર. ત્યારબાદ બીજું વાક્ય આવે છે છેલ્લું, ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી ગઈ. ત્રીજું વાક્ય એની ઉપરનું છે કે ફિયોના ડોલી પર્લ અને મર્લને મળી. ચોથું વાક્ય છે કે ફિયોનાએ ડોલી પર્લ અને મર્લના ઘરે ધમાચકડી ભરી રમતો રમી. 5મું છે ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું. છઠ્ઠું ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 13મો છે પાના નંબર 7 ઉપર, આપેલા શબ્દોમાં કયો ભાવ રહેલો છે? આનંદ. જો એમાં આપણે જો કે બધું છે સ્માઇલી દોરેલી છે. આનંદ તો કે ખુશ હોય એવું ચિત્ર છે.
પછી દુઃખમાં આ રીતના હોય ને ગુસ્સોમાં લાલ જે છે તે વિચારો શબ્દોને આગળ લાગુ પડતા સ્માઇલી દોરો. ઉદાહરણ તરીકે દયામણું મોઢું દુઃખ, તો દુઃખમાં કયો આવે વિદ્યાર્થી મિત્રો? છેલ્લું જે લાલ એનું મોઢું થઈ ગયું લાલ ચોળ, તેવું આપણે અહીંયા તમારે સ્માઇલી દોરી નાખવાનું છે. દુઃખમાં એ દોરવાનું છે, આનંદમાં આ દોરવાનું છે પહેલું, ધીંગા મસ્તી તો કે એ પણ આનંદ તો કે પહેલું દોરવાનું છે, ગુસ્સો તો કે ગુસ્સોમાં છેલ્લું છે એ દોરવાનું છે, ને કસાઈ વાળે ઢસવું તો કે ગુસ્સો છે એમાં પણ એ દોરવાનું છે છેલ્લું, હૃદય ધગધગ થવું તો દુઃખ એમાં પહેલું છે, ત્યારબાદ દુઃખમાં બીજું છે, ત્યારબાદ ધમાચકડી મચાવે તો કે એમાં આનંદ થયો તો આનંદની કઈ સ્માઇલી છે? ગમગીનમાં દુઃખ, દુઃખની સ્માઇલી, ને મોટેથી બરડવું એમાં ગુસ્સેનું. તો વિદ્યાર્થી મિત્રો આપને જે સ્માઇલી આપેલી છે જ્યાં પણ દુઃખ હોય, ઉદાહરણ તરીકે આનંદ હોય એમાં પહેલી દોરવાની, દુઃખ હોય ત્યાં બીજી, ને ગુસ્સો હોય લખેલું ત્યાં ત્રીજી સ્માઇલી આપણે સરસ મજાના અક્ષરથી ચિત્ર કરીને દોરી નાખવાની છે. ત્યારબાદ 14મું છે કે મજા જ મજા અને સજા સજા. ફટાફટ 3 વખત બોલો. તમારી મનપસંદ નાપસંદ નક્કી કરો. પસંદ હોય તો મજા જ અને ના પસંદ હોય તો સજા જ બોલો. ફરજિયાત ઘરમાં રહેવું તમને મજા મજા કહેવાય કે સજા સજા? તો કે સજા સજા, સજા સજા જ. તો એમાં એ લખી નાખવાનું છે, પણ વિદ્યાર્થી મિત્રો આમાં જગ્યા નથી એટલે આપણે નથી લખતા, એ તમારી સ્વાધ્યાય પોથીમાં છે. ત્યારબાદ 15મો આપણે પ્રશ્ન જોઈએ કે આ વાક્ય કોણ બોલી શકે? લખો. પેલું છે ના બેટા એમ ન કરાય આપણાથી, આયા બોલે છે. બીજું છે પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે, ફિયોના બોલે છે. ત્રીજું તમને ત્રણને સાથે ઊંઘવાની કેવી મજા આવી હશે, ફિયોના બોલે છે. ચોથું વાક્ય છે થોડી વાર રમવા દો ને ફિયોનાએ અમારી સાથે, ડોલી પરલને મરલ. પાંચમું સંતાઈ જાઓ, જોજો પોલીસ પકડી ન લે, ડોલી કહે છે. હું કામ કરતાં કરતાં જોકું ખાઈ લઉં, આયા બોલે છે. મારામાં કેટલો કચરો ભર્યો છે, એ માળિયું એમ બોલે છે. આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ, ફિયોનાની બેનપણીઓ બોલે છે. ત્યારબાદ 16મું છે ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છેકી નાખો. તો વિદ્યાર્થી મિત્રો જે વર્ણન છે એ પણ તમારે છેકવાનું ઓલામાં છે, આપણે છેકી નાખશું ત્યારે, બરાબર ને? એ છતાં પણ આપણે છેકવું હોય તો અહીંથી જો આપણે છેકી નાખીએ અત્યારે આપણે, બરાબર છે? જો એમાં પહેલું છે શું કીધું છે પહેલાં સમજો કે ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છેકી નાખવાના છે. એનું જે વર્ણન કરે છે એ શબ્દ આપણે છેકી નાખવાનો છે. ઉદાહરણ તરીકે ઇસ્ત્રી ટાઈટ ફરાક આપણે છેકી નાખવાનું છે, બરાબર છે? પછી બેચેન છે એ છેકી નાખવાનું છે. ત્યારબાદ છે અપ ટુ ડેટ ને અશાંત, અપ ટુ ડેટ ને અશાંત આ પણ આપણે છેકી નાખ્યું છે. ત્યારબાદ છે ઢીંગલી ને કંટાળો, તો ઢીંગલી ને કંટાળો એ પણ આપણે છેકી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે આપણે વિડીયોને સ્ટોપ કરીને આપ છેકી પણ શકો છો. રંગબેરંગી ફૂમતા એ પણ છેકી નાખવાનું છે. ત્યારબાદ છે શેરો એ પણ છેકી નાખવાનું છે. પછી અસ્વસ્થતા એ પણ છેકી નાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા જ આપણે છે છેકી નાખવાના છે આપણે, બરાબર? ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખો, બરાબર છે? તો એ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે એ આપણે છે એ સ્વાધ્યાયન પોથીમાં આપણે છે જ, બરાબર? ત્યારબાદ આમાં જે પાઠ્યપુસ્તકમાં સમાઈ જાય એવું જ આપણે વિદ્યાર્થી મિત્રો આમાં લખવાનું છે. ત્યારબાદ 18મી પ્રવૃત્તિ છે કે પોતાની જગ્યાએ 3 કૂદકા મારો અને ખાલી જગ્યા પૂરો. અમે, તમે, તમારું, તમારો, તમારી, તમારા, તેમણે, કોણ જોડી કાર્ય બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિમાં આપણે કરવાનું છે. વર્ગમાં જે આપણા ટીચર છે, સર છે, એ આપણે જે પ્રવૃત્તિ છે એ કરાવશે. ત્યારબાદ જો એમાં ખાલી જગ્યા પણ લખવાની છે કે કોણ એ જોડી કાર્ય કરવાનું છે. ડૉક્ટરે મેડમ બધા છોકરાને પૂછ્યું જમતા કે નાસ્તો કરતાં પહેલાં કોણ પોતાના, તો પહેલી ખાલી જગ્યામાં કોણ લખી નાખો. ત્યારબાદ બીજીમાં તેમણે, ત્રીજીમાં તમે, ચોથીમાં અમે, પાંચમામાં તમારું, છઠ્ઠામાં તમારી ને સાતમામાં તમારું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે ખાલી જગ્યાનો પેરેગ્રાફ વિડીયોને સ્ટોપ કરી ચોંટાડી વિડીયાને એને લખી નાખવાનું છે. ત્યારબાદ 19મી પ્રવૃત્તિ 3 જૂથમાં બેસો. ઘાટા અક્ષરે છાપેલો શબ્દ કોના કે શાના માટે વપરાયો તે ઓળખી કાઢો અને કહો તમને કઈ રીતે ખબર પડી. તો વિદ્યાર્થી મિત્રો જે ઘાટા શબ્દો છે આપણે ઓળખવાના છે અને કોના માટે કીધા એ આપણે ઓળખીને લખવાનું છે. તો જો પેલું છે કે પહેલાંમાં કે તેણે એટલે ધ્રુવે, ધ્રુવના હાથમાં દાબેલી હતી એ આપણે વિદ્યાર્થી મિત્રો એમાં લખી નાખવાનું છે. આપણે જગ્યા આપેલી છે પાના નંબર 8માં, ને એની તે એટલે દાબેલી માંથી વરાળ હજી નીકળતી હતી એ બંને આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ બીજું જો આપણે, બરાબર છે? ત્રીજું કે સોરી વિદ્યાર્થી મિત્રો અહીં એક બીજું ભૂલાઈ ગયું છે લખતા. ત્યારબાદ ત્રીજું એક જગ્યા રાખી દેજો.
આ તો મિન્ટુભાઈ તે એમ માને એની મમ્મી થાકીને બોલી, તારું તે મારે શું કરવું? તો કે તે કરીને મિન્ટુભાઈ લખવાનું, એની કરીને મિન્ટુભાઈની, તારું કરીને મિન્ટુભાઈનું ને મારે મિન્ટુભાઈની મમ્મીને. તો આમાં કાળા કાળા અક્ષરમાં તે, એની, તારું ને મારે જે કાળા અક્ષરમાં છે એના વિશે આપણે લખી નાખવાનું છે. ચોથો છે ખિસ્સું બોલ્યું, દરજી કાકા મને નીરજભાઈ બહુ ગમે છે, એમના માટે બુસ્કોટ પર તમે મને બેસાડશો? તો એમાં જો વિદ્યાર્થી મિત્રો મને તો કે ખિસ્સાને ખિસ્સું બોલે છે, એમના તો કે નીરજભાઈના બુસ્કોટ, તમે તો કે દરજીભાઈ આ ખિસ્સાને દરજી કાકા બેસાડશે. ત્યારબાદ 20મો જો કે વાંચો અને ઘાટા શબ્દો પર ધ્યાન આપો. તો આ વાંચવાનું છે ને ઘાટા શબ્દો પર ફક્ત આપણે ધ્યાન દેવાનું છે, આમાં બીજું કાંઈ છે નહીં. તો કે એમાં પહેલાંમાં જો કે કોની છે, કોણ છે, આવું બધું છે. ત્યારબાદ 21મી પ્રવૃત્તિ, જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં લખો. કોનું, કોની, કોનો, કોના. તો પેલું છે કે ખાલી જગ્યા, નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે. કોની નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે? આ કોની નિશાળ છે? ટેબલ પર કોનો કંપાસ છે? કોની પાસે લાલ પેન છે? કાર્યાલયની બહાર કોના ચંપલ છે? તમારે કોનું કામ છે? તો વિદ્યાર્થી મિત્રો યોગ્ય શબ્દ જ્યાં આવે એ રીતના આપણે એમાં લખી નાખવાનું છે ઉપરના આધારે. ત્યારબાદ 22મું છે, છેલ્લી પ્રવૃત્તિ છે 22મી, કે નકામો શબ્દ છે કે યોગ્ય વાક્ય બનાવો. તો આમાં વિદ્યાર્થી મિત્રો જો તમે કે વાર્તાના આધારે કહો કે આવું કોણ કોને બોલે. તો વિદ્યાર્થી મિત્રો એમાં છે એ થોડું ખોટું છે, તો એમાં આપણે શું કરવાનું છે કે એમાંથી આપણે છે એ છેકી નાખવાનું છે. તો કે કોણ, તો કે કોને છે ને એ આપણે છેકી નાખવાનું છે, તો એટલે વાક્ય બરાબર થઈ જશે કે વાર્તાના આધારે કહો કે આવું કોણ બોલે. બીજું છે શિક્ષક, દિવ્યેશ રીટાએ તેણે તને અરડૂસી આપી. તો કે તને, તેણે એમાં છેકી નાખવાનું છે આપણે, બરાબર છે આ રીતના. ત્યારબાદ આગળ જોઉં, દિવ્યેશ, ના તેણે તેને તો મને તુલસીના પાન આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે, એમાં તેને છે એ આપણે છેકી નાખવાનું છે, બરાબર છે, એટલે વાક્ય બરાબર થાય છે. ના તેણે તો મને તુલસીના પાન આપ્યા. ત્રીજું છે તમે પ્રીતિનું ચિત્ર જોયું, આ વખતે તેણે તેને ભૌમિતિક ભાત દોરી છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં તેણે છે આપણે છેકી નાખવાનું છે, એટલે એનું સાચું થાય કે આ વખતે તેને ભૌમિતિક ભાત દોરી છે. ત્યારબાદ છે કે મીતાએ કહ્યું, મારા નામની બૂમ કોણે, કોને છે છેકી નાખો, કોણે પાડી, બરાબર. હું આવતી જ હતી, એમાં મને છેકી નાખો, એટલે જો વાક્ય યોગ્ય થઈ જાય કે મીતાએ કહ્યું મારા નામની બૂમ કોણે પાડી, હું આવતી જ હતી. ત્યારબાદ છે આ વાર્તામાં કોને કોને છેકી નાખવાનું છે, એટલે કોણે કોણે વાંચી છે, કોને કોણે, બરાબર. તો કે એમાં પેલું કોને કોને છેકી નાખવાનું છે, કોણે કોણે વાંચવાની બાકી છે. ત્યારબાદ છઠ્ઠું છે જયેશે પૂછ્યું, નરેશ મને, તને. તો કે એમાં તને છેકી નાખો આપણે, મને પેન્સિલ આપીશ, મને ભૂલી ગયો, તો કે હું ભૂલી ગયો છે એટલે મને છેકી નાખો એમાં. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણો જે આ જે પ્રવૃત્તિ મેં તમને કીધી છે એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોયો છે. આગળનો જે નેક્સ્ટ વિડીયો છે એમાં 22થી માંડીને એમાં જે પ્રવૃત્તિ છે 22થી માંડીને 43 સુધીનું સંપૂર્ણ આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો? વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરી દો, અને હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.